મિત્રો એચએમ કિચનમાં તમારું સ્વાગત છે। એચએમ કિચનમાં આજે એકદમ નવી જ રેસીપી આવી ગઈ છે। તો અહીં મેં એક વાસણમાં 2 વાટકી જેટલા ભાત લીધા છે અને 2 થી 3 ચમચી જેટલી લીલી ડુંગળી લઈ લીધી છે અને 1 લીલા મરચાંને સમારીને લીધું છે। તેની સાથે સાથે મેં 2 ડુંગળીની લાંબી કતરણ કરી અને 2 ડુંગળીને પણ લઈ લીધી છે। આ નાસ્તો એકદમ તમને ટેસ્ટફુલ લાગશે। 2 વાટકી મેં ભાત લીધા હતા જે આપણે ચોખાને રાંધીએ અને ત્યારબાદ તૈયાર થાય છે તે મેં 2 વાટકી ભાત લીધા છે। તો તેની સામે 1.5 ચમચા જેટલો આપણે ચણાનો લોટ લેશું અને તમારે વાટકી જોવી હોય, વાટકીનું માપ લેવું હોય તો અડધી વાટકી ચણાનો લોટ લેશું। અહીં ચણાના લોટનું પ્રમાણ ઓછું રાખીશું અને ભાતનું પ્રમાણ વધારે રાખીશું। હવે મસાલા કરી લઈએ તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 થી 2 ચમચી લાલ મરચું પાવડર લેશું। મિત્રો આ રેસીપી એકદમ ફટાફટ બની જાય છે અને થોડી ઘણી વસ્તુ તૈયાર હોય તો ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થાય છે। તો મેં અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। ચોમાસામાં આવી વાનગી ખાવી ખૂબ જ બધાને મજા આવતી હોય છે, માટે જ હું તમારી માટે આવી નવી વાનગી લઈને આવી છું। આ રેસીપીને તમને કેવી લાગે છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। હવે મેં અહીં અડધું લીંબુનો રસ એડ કર્યો છે। આ હું રાઈસ લોલીપોપ બનાવું છું મિત્રો, તો તમે શું નામ આપો છો તે પણ મને જરૂર જણાવજો। હવે અહીંયા ભાત હોવાથી આપણે પાણીનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે, પાણી વધારે નથી લેવાનું। તો તમે જોયું હશે કે મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને બધા મિશ્રણને સરસ આ રીતે મિક્સ કરી લીધું છે। હવે મિશ્રણમાંથી આ રીતે એક બોલ લેવાનો અને તેની બોલની વચ્ચે આ રીતે સ્ટીક રાખી અને તેને સરસ આ રીતે પ્રેસ કરતું જવાનું અને સરસ લોલીપોપ તૈયાર કરી લેવાની। પાણી વધારે એડ કરશો તો બેટર વધારે સોફ્ટ થઈ જશે અને આ રીતે લોલીપોપનો શેપ નહીં આપી શકો। અને જો તમારે આ રીતે શેપ ના દેવો હોય તો આ રીતે હાથની મદદથી તમે બોલ પણ બનાવી શકો છો, જે હું એક બોલ પણ મેં બનાવીને બતાવ્યો તમને। હવે આ જ્યારે લોલીપોપ તૈયાર કરતી હતી ત્યારે મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું। તો હવે તેની અંદર ગરમ તેલમાં જ લોલીપોપને એડ કરી દઈશું। અહીં મિત્રો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખીશું, જ્યારે પણ આપણે આ રીતે તેને લોલીપોપને એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની। તેલ આ રીતે વધારે આવેલું જ રાખવાનું છે। ઓછું તેલ આવેલું હશે અથવા તો તમારો ગેસ ધીમો હશે તો લોલીપોપને છૂટી પડી જવાનો ડર રહેશે, માટે ગેસને ફાસ્ટ જ રાખવાનો। થોડી વાર પછી આ રીતે તેમને પલટાવી લેવાની અને પલટાવ્યા બાદ થોડો ગેસ ધીમો કરી અને ધીમા ગેસે તેને ચડવા દેવાના છે। એને લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળશું। કઈ રીતના થાય છે તે પણ હું તમને બતાવું છું। હું સાથે સાથે લોલીપોપ બનાવતી પણ જાઉં છું અને સાથે તળતી પણ જાઉં છું। તો લાઇટ બ્રાઉન કલર થઈ જાય ત્યારબાદ આપણે લોલીપોપને એકદમ સરસ રીતે તેલ નિતારી અને એક ડીશમાં લઈ લેશું। મિત્રો આ રાઈસ લોલીપોપ એકદમ સરસ અને ટેસ્ટફુલ લાગશે તમને। મેં તો અત્યારે આને રાઈસ લોલીપોપ નામ આપ્યું છે, તમે શું નામ આપો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને જ્યાં સુધી તળાય છે મારી લોલીપોપ ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો। તો હવે આ એકદમ સરસ
તળાઈ અને ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને એક પ્લેટમાં લઈ લેશું. તો મિત્રો આટલી જલ્દી રાઈસ લોલીપોપ તૈયાર થઈ ગઈ છે. તો બાકીની બી હું ફ્રાય કરી લઉં છું અને સર્વિંગ પ્લેટમાં આપણે રાઈસ લોલીપોપને રેડી કરી દઈએ છીએ. તો મિત્રો મારી રાઈસ લોલીપોપ તૈયાર છે. ફરીથી આપણે નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ.